હલો. હા બાબુજી, આપણે પેલા છોકરાને હગું કરવાનું હતું, કરાવો કે ચોગ? અને હવે તો આપણે કમ્પ્લીટ થઈ ગયું બધું. હા આજે જ આવો એમ? સારું સારું, હેડો તો આવો. હો તમે તાર યાર, તમને ખબર તો હે, તમે તાર જૂઠું બોલ દેવાનું, બોલ બધું છે આપણે. તમે સારું આવો તો કાકા. ઓય ધાડો હાસુ બોલ્યા હોય કદા જીવનમાં હાસુ લો. બોલ્યા છો આ તો તમે છોકરાને હગું થવા દો, તમે આમ રાજી નહીં. હાસુ એમ કહેજો મને. જીવનની અંદરમાં હાસુ બોલો. હા હા, સાચું બોલશે, સાચું. તમે બેહો કાકા, એક દોનું છોકરાને હગું થઈ જવા દો ને. આજ બાબુજીને હાલ ફોન કર્યો મેં, એ આવી જ છે મહેમાન લઈને. જૂઠું કોઈ દાડો બોલો ના. ના ના, નહીં બોલો જૂઠું. અને એ તો યાર, એ તો આ તો જૂઠાનો જમાનો હે. હું તો કાકા સાચું કહું તો હાસુ આ તો સાચાનો જમાનો જ નહીં. તઈ બેહો શાંતિથી, બાબુજી આવી જ છે મહેમાન લઈને. છોકરાને આપણે હગું થઈ જાય. હા તમે બેહો હો, મહેમાન આવે છે ને હું આવું 2 મિનિટ. હા એટલે મારું કાકાની વાત તો સાચી હો. આમ જોવા જાય તો હું તો કદી ઘોડિયામાં સાચું નહીં રોયો. આજ તો સાચું બોલવું જ છે મહેમાન આગળ. છોકરાને જેમ કે છોકરાને હગું થઈ જાય કે એટલે સાચું બોલવું જ પડે. એ છોકરા, ફટાફટ જો ઘી ગોળ અને સોજી તૈયાર કરજે. ફટાફટ હેડજે, મારા પેલા છોકરાને હગું જોવા આવે કે એટલે લઈ જવું હે. આગળના પૈસા આલો. એટલે ભાઈ તાર પૈસા હું હાલ દેયો ને. હવે અમે જો મારા કાકે મને કીધું હે કે બેટા કોઈ દાડો સાચું તું બોલ્યો નહીં ના બોલજે. હવે કે રોજ મહિનો સાચું થવાય બોલવાનું. તો પૈસા આલ્યા નહીં. એટલે આ હું હાલ દેયો તાર પૈસા. હવે ખોટું નહીં બોલ્યું હું. આજથી મેં નિયમ કર્યો કે સાચું જ બોલવાનું. હવે કોઈ દાડો ખોટું બોલવાનું જ ના. ચાલી આલજો. તાર પૈસા ને હું અઠવાડિયામાં કરી આલ્યો ને. હાલ મને કરી આલ, મારી આબરૂ જાય એમ છે. પૈસા નહીં ઘરમાં. હો તમને તું એક કામ કર, ફટાફટ તૈયાર કરી અને થેલી બોધીને રાખ. હું છોકરાને લેવા મેલું છું. હો અને પૈસા સારું એને હેરાન ના કરતો. પાછા હું હાલ દેયું. આલજો રા ભાઈ ટાઈમે ભાઈ. અરે હાલ દેવું ભાઈ. હો શું કીધું? હારડો ફટાફટ એને હું મેલું છું. આગળના પૈસા બાચી હજુ હાલવા હેરતા રહ્યો. મારે પણ કાકો બગા કરી બાચી લેવા યાર કરી. અમારે તો નુકસાનમાં વિતરવાનો આખો દાડો. હા તો એટલે આવી ગયો લે. આવ ઓહો બાપ કોઈ દાડો હાસુ બોલતો રહે. છોકરો બે લુગડો તો ટેસ્ટ થઈને પડે. ઓહો કોઈ હવે નહીં આલે. અત્યાર બા તમારી ઉંમર છે, તમે હરીનું નામ લો. કોઈ આલે ને તમે તો રખડે છો. મારા કાકો સદ્ધર બેઠા છે. કાળીની તો ધોળી પર લાગી બાપ કોઈ દાડો હાસુ બોલ્યો હોય તાણી કે તો બોલછી. તો આ ડોભાને ભગવાનના નામ લેવાની જગ્યાએ જોજો લે. અત્યારે શું બોલે મને. શું બગતો બગતો જોઈ લે તું. અલ્યા બા બોલ કરી આખો દાડી. અલ્યા એ તો હવે ભાની ઉંમર થી બોલે. પણ હું શું કહું, હા. આ તું ચો હેડ્યો ઓમાં ઓમ ભાઈબંધને એકલા ઠાઠ થઈને ઓમ આવો. ગમો જઈને આવું. હા ગમો જઈને આવું. અલ્યા ગોમો પેલો કોઈ હગુઈ કરાવશે ને. પેલા નેટ બાબુજીને બનાવી અને હું હગું કરવા બનાયા છે. અને એના મહેમાન લઈને આવી છે. અને તું આ ચો જતો રહી વળી. ગમો જઈને આવું. એ ગોમો બોમો પછી જાજે. એક કામ કર, પેલા રે ને એ આકણ આપણે ગલ્લે જા અને ગલ્લે જઈને આપણે બધું સામાન પેક કરીને મેલ્યો હે. તું ફટાફટ લઈને વહી આય. પછી તારે ઓએ મહેમાન આવી છે. શું કીધું? હા, તો હું હો? લઈને આવું. અને જો જાતો ના પાછા કોઈ રવાડે હો. હેલો, છોકરાને હગું થઈ જાય. કાલ છોકરો પડી જાય હવે આપણો. આજે હપુ ની થાય કાલે ની થાય. ઓઢા રખડશે. એટલે કાકા તમે શું કરવા આમ બેઠા બેઠા હરાબ ગાઢો છો? આટલી ઉંમરે આમ છોકરાનું હારું તો ઓછો. કોઈ દાડો હાસુ બોલ્યા હોય તાણી કે અલ્યા કાકો શું કરવા લોહી પીવા બેઠા છે? અલ્યા છોકરાનું હગું થવા દો. અને હવે હું સાચું જ બોલ્યો. હવે તમે કીધું હે ને તમારું મોન હું રાખ્યું. હવે સાચું જ બોલ્યો. કોઈ દાડો ખોટું નહીં બોલું. હવે હાસુ બોલ્યા હોત તો આવા દાડા ના આવે. હવે એનું શું કરવું? યા શું કરવા સત્યનાશ કરવા બેઠા છો અમારું? હા એ તો તમે જોજો. વાગતે ગાતે આમ છોકરાને પહેણાયો. તમે જોજો ને તમને તો આમ નચા. આજે તમે નહીં જોજો ખાલી. થાય કે કાલે હગુ નહીં થાય. હારું હેડો. એ તો થઈ જાય. તમે જુઓ, તમને જોઈનમાં લઈ જવાના એ પાછા. આ જેટલો વખો પડાવ્યો છે ને એટલા તમે બે હેરાન થવાના છો. બાપ બેટો બે આજે નહીં થાય કાલે નહીં થાય. જેટલો મને હેરાન કર્યો છે ને એટલા તમે બાપ બેટો બે હેરાન થવાના છો.
સાઈડમાં ઊભી કરો ભાઈ. બસ પાછું ઊભી કરો હાલો. આવો. બાબુજી હા, છોકરો કેવો છે? છોકરો તમારે જોવો નહીં પડે. છોકરો તો આમ મહેનતું હે, બધી રીતે ઘર બાર આમ નવું બનાવ્યું હમણાં. તમારે છોકરાને કોઈ વ્યસન નહીં. હા, કોઈ એટલે કોઈ વ્યસન નહીં. મહેનતું છોકરો હે. અને તમે તો ઘર બાર જોહો બધું તો તમને નહીં દેખાય. છોકરો તો જુઓ. હેડો હેડો. હો મો દેખાય ને? હા, એ ઘર છે. તો હારા પડાય. હા, આ એ ઘર, આ બધી જમીન દી ને, આ બધી જમીન ઈયોની છે. હા, આ જમીન પછી આ ઘર હમણાં નવું બનાવ્યું છે. હા, કેવું છે આમ ઘર દેખાય ને આગળથી? હા, તમે ઘેર હેડો ખાલી. હેડો તમે ઘર બીજો જુઓ, છોકરો બીજો જુઓ, બરોબર? બરાબર છે. તો જા મહેમાન. અલા સેતુભા, એ શાજા અલા મહેમાન આયા છે. ખબર છે. આવો બાબુજી. ભગવાન બાપો. આવો 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 આવો. હા, મોટો મોટો જાઓ. અરે, આ તમે ચા કરો યાર. બેહો તમે તો, હા? બેહો બેહો. અલા છોકરા પોણી લાવજે. આ સોજેલા પાણી લાય ફટાફટ ફ્રીજમાં આવી ઠંડુ. આવો મહેમાન. એક બાજુ હવે પાણી પાય. સારું છે. તમારે સારું છે ને? પૈસા હા સડે છે. થોડો થોડો શાંતિ રાખજો પાછા. ના કયા વિવામ જવાનું છે જતા ના રહો ઉપર. સારું છે થોડી થોડી. હા સડે છે. દવા લઉં છું. એટલે શું હે જે સ્વાસ્થ્ય કોઈ તકલીફ હે એટલે સાવચેત થોડું. આ ઠંડુ વધારે પાણી છે. પાવો એવું. લાવ. લ્યો પીવો બાબુ. શીશો લીધો. અને પેલા મુરત ત્યારે બતાવો. જોજો. આ રહ્યો જુઓ અમારો હીરો. મુરત છે, જુઓ. હા રે ભાઈ ઓવે, મુરત. જુઓ આ બધાય લે. બેઠો છો જે પેલા પુડા વાળી કરતા પેલા જઈને. કાકાને કળવાળું છે એની એક બાજુ મહેમાન આયા છે ને બાબા છોકરાને ટૂટ કરી છે અને હવે શું પેલા કરવું? પુડા કઈ ના પડ્યા છે. પણ કાકા મહેમાન છે એમ શાંતિ રાખો તમે એ તો જા હે જાય છે એવું છે? ઓવે. હા. જો રાજુભાઈ, આ બધું રહ્યું ને આ વાયનું જ છે. આ ઘર હજુ હમણાં હજુ કામકાજ ચાલુ જ છે. ઘર આખું નવું બનાવવા લીધું. બરોબર? આ પાછળની જમીન, આરી જમીન, આ બધી વાયની છે અને એકનો એક છોકરો હે. ઓવે. ચાહો દલાલી હે. તમારે કોઈ વાતે કોઈ જોવું પડે એમ નહીં. છોકરો શું ધંધો કરે? હમ? છોકરો છોકરો તો કોણ થાય બરોબર અને જુઓ ઘર કરી દીધું હે બોર કરી દીધું કોઈ ચિંતા જેવું નહીં આપણે હવે. સામલા બેઠો હોય પેલા પુડા ભેગા કરકી. આ કાકા શાંતિ રાખો કે તમે એ પેલા પુડા કઈ ના પડ્યા. ભારે વગી બેહવા નહીં દે. મહેમાન આયા તોય જોજે કળ નહીં કરતા. મહેમાનને જવા દે પછી એવાની વાત. એ છોકરા આ તારા ઘરે મહેમાન પણ બેઠા છે મન જોવા આય. તને જોવા એ અલ્યા તમારા ખોટાલાના ઘેર કોઈ હગ ના કરે તારે અને તમે કહો જોવા આયા જાવું પડશે મારે જાવું પડશે જાવું પડશે આ મારા બધા ખોટાલાના ઘેર હગે જોવા આયા જવાય જો મહેમાન આવ્યો મહેમાન સાધુબાના ઘેર મહેમાન ઓહો મહેમાન આવો આવો અલ્યા આ મહેમાન આ જદુબા તમારા ઘેર અલ્યા તમારા ખોટાના ઘેર એટલે અમે તો હવે સાચું બોલે હ અને તમે હવે સાચું બોલજો હવે ઓમ તો અને સાચું બોલવાનું બધું તો સાચું જ બોલવાનું હવે આપણે ખોટું બોલવાનું બંધ કર્યું. અલ્યા પણ ભલા માણસ તમે તો જિંદગીમાં કદી તો અમે કે તમારા કાકો છોકરો કદી હાથ તો બોલ્યા નહીં
અમે તો ઘોડિયામાં સાચું નહીં રોયા પણ હવે સાચું બોલશે એટલે મારે હવે હાથું જ બોલવાનું તમારું સાચું જ બોલવાનું હવે બરોબર બરોબર છે બરોબર છે કહેવો તમે બેહુ બેહુ પૂછ્યો કાકા કાકા શું આપડે એવું લાગે મારો થોડું કોમ હે કે હા તમે અને તમારા હા, ફટાફટ. મને જમણવાની તૈયારી કરો ભલા માણસ તમારે નહીં કેવું પડે ઈ તો આ જો હેડો હું વાતો કરું મેં મને ઘરે હા, હું આવું ફટાફટ, હો. મહેમાન સારું છે ને? આ મહેમાનને પૂછી લો કે ઘર ચમચમ છે પૂછી લો ઘર છોકરો બોકરો જેવી તે વ્યવસ્થિત છે ને અલ્યા અલ્યા સાધુબા કઈ જશે કે બધી સાચું બોલવાનું હવે સાચું તો બોલવું જ પડશે હો સાચું બોલું ભલા માણસ ઘર ઘર એટલે એક નંબર ઘર કોળા 250 મારી જેવું ઘર કર્યું છે અને છોકરો છોકરો એટલે એકદમ ભગવાનનો માણસ અને વ્યસન વ્યસનથી તો બહાર ગૌ શેઠો રે ભલા માણસ શું તમને વાત કરું નતો કહેતો કે કોઈ વ્યસન નહીં હા, વ્યસન કોઈ નહીં પણ એક જ એને વ્યસન છે શું વળી વ્યસન એ વળી શેની વ્યસન સિંગ ખાવાનું ભલા માણસ અલ્યા સિંગ ખાવાનું કોઈ વ્યસન કહેવાય યાર ના 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 અને એ સિંગ તો દરરોજ ના ખાવાની જે દાડે કુક દાડે લેવા હોય પીવાની એ દાડે સિંગ ખાય ખાલી એટલે દારૂ પીવે હે ના ભલા માણસ દારૂ કદી પીતો નહીં રહ્યો પણ કોક દાડો ઉગાર રમ્યો હોય અને જીતે તો પીવે નકે નહીં દારૂ કદી નહીં પીતો ભલા જુગાર માણસ બી રમે છે જુગારે રમે એમ જુગારે ભલા માણસ તમે શું વાત કરું જુગારે કાયમી ના રમવાનું આ તો શું ચોરી કરવા જો હોય બરોબર અને કોઈ ખારા પૈસા મળી તો જ જુગાર રમવાનું નકે જુગારથી તો બાર ગૌ શેઠો ભલા માણસ કદી તાકે ના રામ રામ અલ્યા બાબુજી સેતુભા તો મને કે કોઈ વ્યસન નહીં કોઈ પેલું નહીં જુગાર રમે દારૂ પીવે હે અને ચોરી કરે હે હા, મારી વાતો કરો ચોરી દરરોજ ચોરી નહીં કરતો પણ આ તો ઘરમાં ખાવા દોણા ના હોય ને એટલે ચોરી કરે શું કેવું ઘરમાં ખાવા જોવે કે ના જોવે ચોરી કરે છે વસાયું હોય અને ઘરમાં ખાવા નહીં હા અને એમાં ચોરી કરવાની હા તો મતલબ છે અને આ જો આ ઘર પાછું ચોરીના પૈસા ઊભું કરેલું હે બધું ચોરી લાયેલું પાછું સદુભાઈ હાથું બોલવા કીધું એટલે હાથું બોલવા કીધું લ્યા, બેઠા આ શું કીધું સેતુભા? મને હતુજી તો મળી શું થયું આ તો તમારો છોકરો વ્યસન કરે દારૂ પીવે જુગાર રમે ચોરી કરે હે ના ના બાપુજી એવું તમે આ મહેમાન બાજુ છો આવું બધું ઉઘાડ પાડો અરે પણ આ મહેમાનને જ કીધું ફતુજીએ બોલો ફતુજીએ કીધું લ્યા, તારી આ બધું બફાણું છે હવે છોકરાને હગું શીખર થાય કે નહીં થાતું હવે જોડો એમ કરો જોડો બેહો કે બાપુ તમે યાર બા- હું તો કીધું હારું છે એમ કરીને તમારા છોકરા માટે હું તો હગું લાવી કાલ ઉઠીને આ તો મારે ફસમણી થાય હે અલ્યા બાબુજી છોકરો મારો લાખો કરોડોમાં એક છે આ છોકરો even મળશે નહીં અરે શું લાખો અસલ કરોડોમાં જો હોય. રૂપાળો છોકરો હે તમે યાર આ તો ફતુજી આયા ને ઉગાડ પાડ્યો કે છોકરો જુગાર રમે હે દારૂ પીવે હે ચોરી કરે હે આટલું આટલું કરે ને હવે કોઈ હગું કરે વના ઘેર એટલે હાડો એટલે આ ફતુજી- તમે રોટલા બીજા ખાઈ જો ફતુજી હા. આજે આ જે ઉગાડ પાડ્યો હારું કર્યું અરે આ તો નહીંતર ભલા કાલ માણસ. ઉઠીને મારે શું થોત આ તો તમને સાચું કેવું પડે અત્યારે ના ના શું કેવું? બરોબર હે સાચું બાબુજી. કીધું એ હારું વાત આ બિહારો મહેમાન ને મત પાસે લઈ જાઓ ને પેલો બાબુ ના ના હવે તમે હે ને રોટલા કર્યા તમે ખાઈ લેજો બરોબર હવે હું પૂછો જ છું હું ખાઈ હા, લઉં તમે બધા ખાઈ લેજો શું કેવું? અને હેડો રાજુભાઈ આવજો હેડો. મહેમાન. આવા આવજો. વગર ના કરો ભાઈ આવજો આ તો મને મહેમાન. પાડી ઉલમો સુલમો. તને લ્યા ઓમ સાચું બોલતે આવડ્યું કે ના આવડ્યું કદી નહીં મોય પાછા તું સાચું આટલું બધું સાચું હું બોલવાનું કીધું તું તને ભલામણ અમે શું કીધું તું હા કે સાચું બોલવાનું બરોબર એટલે હવે મારે તો સાચું બોલવું પડે કે ના બોલવું પડે એ સીતારામ હાસુ બોલે હોય હા, હાચું. તાણે એનો પરિણામ હાલશે આ સાચું બોલ્યા જોયું તમે આ છોકરો હવે ઓઢો મળશે હવે એટલે આ મૂર્ખા આટલું બધું મેં તને સાચું બોલવા નતું કીધું તે કે છોકરાને હગોય તૂટી જાય હે અને છોકરાને જોવા આવ્યા હતા તો શું હતું તાણી અલા ભલા મળે મેં કીધું કોઈક આયા છે ભેંસ જોવા આ જોયું તમે એ બાપા સીતારામ કોઈ દાડો હાસુ બોલ્યા હોય તારી. એટલે આ કાકા સાચું બોલવામાં તો આ પેલા મહેમાન આયા ને છોકરાને જોવા એ જતા રહ્યા જુઓ આ વની આ કદી ને સાચું બોલ્યો તો કોઈ કોઈ ના પાછા પરાર કરશે આપણે મારે પહેણાવો તો હવે પર્યાપ્ત તમે શીખર રો છો કે જતા રહો છો સાધુ બા તમે નતા કહેતા ભલા માણસ
કે હવે આજથી હું સાચું બોલું છું તમે સાચું બોલજો એટલે મને નથી ખબર કે આટલું બધું સાચું બોલવાનું છે હા આટલું બધું સાચું બોલવાનું નતું કીધું અને આ જો આ સાચું બોલવાનું પરિણામ પેલા તમે કદી જિંદગીમાં સાચું બોલ્યા નહીં તો એક દાડો સાચું બોલવાનું કહું તમે કીધું એટલે હું તો સાચું નહીં હું થોડું સાચું બોલવાનું તો શું કેવું વની લોચો માર્યો હે તો વાતો નહીં હેડો બરોબર હવે પેલા રોટલા પડ્યા ને એ તમે બે બાપ બેટો ખાઈ લેજો હો આગળનો વાંધો આગળ. નહીં. હા હા તમારા હારા પડ્યા હો પડ્યા તમે આ જે કીધું તું ને એ બધું સાચું જ પડ્યું કે નહીં થાય હગું સાચું નહીં બોલો તો આજુ ના થયું હગું પણ એક કામ કરો હવે પેલો શીરો ને બધું બનાવ્યું ને તો હેડો હવે આપણે બે જણા ખાઈ લો અરે ભગવાન પાછા પડી ના દો. જે પહેણાવાનો છે